તો આ ખેતરમાં ચારવાથી અમારી સાથે આવું થશે એવું અમે વિચાર્યું પણ નહોતું. તો કંઈક જોઈ લો મિત્રો. મિત્રો આજના એક નવા વ્લોગની અંદર તો બધા મિત્રોને પહેલાં તો ગુડ મોર્નિંગ. થોડો સવાર પડી જાય અને અમે આવી ગયા છીએ. તો સવારમાં આપણે આવી ગયા છીએ. હજુ ગાયો આવી નથી. ગાયો આવે એટલે મળીએ. ફાઇનલી મિત્રો ગાયો આવી ગઈ છે, જોઈ શકો છો. બાર વાગ્યા સુધી ગાય ઓમાં ચરાવવાની હે ઝાડમાં. પછી પાણી પી નીકળશું ખેતરમાં કા તો તમને બતાવીશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા બ્લોગની અંદર. વેસ્ટ પાણી પીનાને કે लिए क्या कहेंगे. તો ગેસ પાણી પીવરાવા આવી ગયા છીએ. પાણી પીવરાવી અને પછી જાશું ચારવા. પાણી પીવરાવી દીધું છે ગાઈસ. પાણી પીવરાવી અને નીકળશું પછી. तो गैस पानी पिला देते हैं. તો ફાઇનલી ગાઈસ ગાય નીકળી ગઈ છે બીજા ખેતરમાં જવા માટે. તો અહીંયાથી આપણે જાહું બીજા ખેતરમાં. જોઈ લો નીકળી ગઈ છે અમે. નાની વાસળીઓ પણ જઈ રહી છે ગાઈસ. તો નીકળીએ, મળીએ બીજા ખેતરમાં જઈને. ત્યાં સુધી બને રહેજો हमारा व्लॉग ની અંદર. फाइनली गाइस इस खेत में गाले के हम आ गए हैं. જોઈ લો અને ખેતરમાં આવ્યા ગાઈસ. આડું ઢગલો પડ્યો આ બાજ ગાઈસ. આ લોકેશન ઉપર અમે આવી ગયા ગાઈસ. આજે તો આખો દાડો વૈકણ જ ચરાવશું. પાણી પીને આવ્યા એટલે ચિંતા નહીં ગાઈસ. એટલે ખેતરમાં આખો દાડો ચડાવવાની છે આપણે. એટલે ખેતરમાં ચરાવીશું. ચરવાનું તો સારું છે ગાઈસ, પણ ગાયો ચરતી નથી ગાઈસ બહુ. ચારવાની બાકી મજા આવે એવી છે ગાઈસ. જોઈ લો આ લોકેશન પર જઈએ કોક. આ પેલો નર બાજ છે ગાઈસ. આ બાજુ અડધી ગા પડી છે. આ બાજુ દૂધનો ઢગલો હોય. હોમમાં લે આપણી બોડી ગાય, આપણો બોમરોલી વાળી ગાય. આ બાજુ મંકી, આ બાજુ કાઢીને દોડી ગઈ. તો ગાઈસ મળીએ પછી. ત્યાં સુધી બને રહેજો અમારા વ્લોગની અંદર. બસ આયરા ખેતરમાં ચારવાની બહુ મજા આવી જાય છે. જોઈ લો ચરવા બહુ જબ્બર મળી ગઈ છે ગાઈસ. સર તો સુપર ખેતર મળી ગયું ગાઈસ. વાત તો મજા પડી જાય ગાઈસ. પાણી પૈને જ આવેલા છીએ, કોઈ ચિંતા નહીં ગાઈસ. જો જોરદાર ચરવા હા. ગાયો આટલા બધા ચર્યો ગાઈસ અને અમે આટલા ઊભા છીએ. તો જોઈ લો પૂરું ખેતર તમને બતાવી દઉં. હોમમાં ખૂણે મોડી તે ઓમ હુંદી ઓમ થઈને આટલા થઈને ઓમ હુંદી છે ગાઈસ. તો ગાય વાત તો હલતી નહીં ગાઈસ. આ બાજુ આવ્યા પછી પેલી બાજુ થોડા વખા પાડતી હતી. આ બાજુ તો હલતી જ છે નહીં. મજા આવી જશે ગાઈસ આજ તો. તો મળીએ પછી ગાઈસ. ત્યાં સુધી બને રહેજો અમારા વ્લોગની અંદર. જોઈ લો તો ગાઈસ હવે અબજ આવી ગઈ છે ગાયો. આજે સીધો ચારવાનો છે. જોઈ લો આ બાજુ એરંડા છે. આ બાજુ ચારશું આપણે. આ સેટો બધો પડ્યો છે ગાઈસ. બધું સેટો ચારશું. તો જોઈ શકો છો ગાઈસ હજુ પણ ગાયો આવી રહી છે. થોડી બાચી હતી એરી આવી જાય. પેલી બાજુ પણ હા, આ બાજુ પણ હા. આ ઈંડા ખાવા આવે ગાઈસ.
તો મિત્રો 4 વાગી ગયા છે, તો હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો, બધાને શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.